જી નમસ્કાર, હું ટીઆર જાદવ. અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરીશું ઇન્ડિયન પોસ્ટ ઓફિસમાં ગ્રામીણ ડાક સેવક જીડીએસમાં જે ભરતી આવી છે, તો તેના વિશે આ વિડીયોમાં ડિટેલમાં સમજીશું. તો ચાલો મિત્રો સ્ટાર્ટ કરીએ. તો અહીં તમે જોઈ શકો છો નંબર જીડીએસ 17/3/2024 જીડીએસ છે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, મિનિસ્ટ્રી ઓફ કોમ્યુનિકેશન, ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ, ડાક ભવન, સંસદ માર્ગ, ન્યૂ દિલ્હી. નોટિફિકેશન નંબર અહીં તમે જોઈ શકો છો 17/3/2024 જીડીએસ, ડેટ 12/7/2024 રોજ પ્રસિદ્ધ થયો છે. ગ્રામીણ ડાક સેવક જીડીએસ ઓનલાઈન એન્ગેજમેન્ટ સ્કીમ જુલાઈ 2024. The application are invited from the eligible candidate to fill the vacant post of ગ્રામીણ ડાક સેવક, જેમાં બ્રાન્ચ પોસ્ટ માસ્ટર છે, બીપીએમ છે, આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર, એબીપીએમ, ડાક સેવક જેવા જુદી જુદી પોસ્ટ માટે જગ્યાઓ છે. તો ડિફરન્સ ઓફિસ of the Department of Post. The detail of the vacant post is given the annexure 1. The application are to be submitted online at the following link. તો જો મિત્રો અહીં લિંક આપેલી છે, જે વેબસાઇટ છે ઇન્ડિયન પોસ્ટ જીડીએસ ઓનલાઈન .gov.in, તેના પર જઈને તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો. રજિસ્ટ્રેશન, ઓનલાઈન એપ્લિકેશન, એડિટ કરેક્શન વિન્ડો. તો મિત્રો, કેન્ડિડેટ વુડ નીડ ટુ રજિસ્ટર ધેમસેલ્ફ બિફોર સબમિટિંગ એન ઓનલાઈન એપ્લિકેશન. તો તમારે મિત્રો પહેલાં રજિસ્ટ્રેશન કરવું પડશે અને પછી તમે ઓનલાઈન એપ્લિકેશન કરી શકશો. ઓનલાઈન એપ્લિકેશનમાં કંઈ પ્રોબ્લેમ આવે તો તમે એડિટ કરેક્શન કરી શકશો. તો વાત કરીશું રજિસ્ટ્રેશન અને સબમિશન ઓફ ઓનલાઈન એપ્લિકેશન. રજિસ્ટ્રેશન અને ઓનલાઈન ફોર્મ ક્યાં સુધી ભરી શકાશે? તો 15/7/2024 5/8/2024 સુધી તમે રજિસ્ટ્રેશન અને ઓનલાઈન ફોર્મ ભરી શકશો. એડિટ કરેક્શન વિન્ડો તો 6/8/2024 8/8/2024 ના રોજ તમે કરી શકશો. એડિટ કે કરેક્શન જે કંઈ ભૂલ છે તો તમે સુધારી શકશો 6/8/2024 8/8/2024 સુધી. હવે વાત કરીશું સર્વિસ કન્ડિશન એન્ડ બ્રીફ, જોબ પ્રોફાઇલ એન્ડ રેસિડેન્સ એકોમોડેશન. તો મિત્રો, the applicant must clearly understand that the GDS are not regular employee of the department and their employment allowance and other entitlements are not at par with the central government employee. Their service conditions are governed by Department of Post ગ્રામીણ ડાક સેવક કંડક્ટ એન્ડ એન્ગેજમેન્ટ રૂલ્સ 2020, જેમાં સર્વિસ ફ્રોમ ટાઈમ ટુ ટાઈમ એન્ડ નોટ framed under the Article 309 of the Constitution of India. They are holders of civil post outside the civil service of state. જે તમે અહીં જોઈ શકો છો. They are requirement serve mostly in rural area and render the service of the department as a Rule 3A of the GDS rules. They are required to work for minimum for period of 4 hours and maximum 5 hours day, and they cannot be retained a sevak behind 65 years of age. Sevak should have other source of income besides the allowance to be paid by the government of adequate means the livelihood for himself and his family. હવે વાત કરીશું બ્રાન્ચ પોસ્ટ માસ્ટર બીપીએમ. તો જોબ પ્રોફાઇલની વાત કરીશું તો ડે ટુ ડે પોસ્ટલ ઓપરેશન ઓફ બ્રાન્ચ પોસ્ટ ઓફિસ એન્ડ ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ બેંક IPPB in the manner as prescribed by the department from time to time. તો એમને દરરોજ બ્રાન્ચ પોસ્ટ ઓફિસમાં અને
જે પોસ્ટ પેમેન્ટ બેંક છે તેમાં કામ કરવાનું રહેશે. જે બીજા નિયમો છે તે તમે અહીં જોઈ શકો છો. residence accommodation, the applicant selected GDS BPM will have to provide accommodation for the branch post office after selection but before engagement. A declaration to the effect the which detail of accommodation is submitted before engagement. The applications so selected will be required to resident in post village only. The accommodation should meet the standard as prescribed by the director letter from time to time. આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટમાસ્ટરની વાત કરીશું. જોબ પ્રોફાઇલ: સેલ ઓફ સ્ટેમ્પ, સ્ટેશનરી, કન્વેન્સ એન્ડ ડિલિવરી ઓફ મેલ એટ ડોરસ્ટેપ, exchange the mail with account office etc, deposit, payment, other transaction of IPPB. To assistant BPM in postal operation in manner prescribed by the department from time to time. તો એની જોબ પ્રોફાઇલ છે. બીજી માહિતી આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો. હવે ડાક સેવકની વાત કરીશું તો ડાક સેવક વિલ બી એન્ગેજમેન્ટ ડિપાર્ટમેન્ટ ઓફિસર્સ લાઇન સબ પોસ્ટ ઓફિસ head post office and office of railway mail service. The job profile of dak sevak include the sale of stamps, stationery, conveyor and delivery of mail of door, deposit, payment, other transaction of IPPB and other duties by postmaster and sub postmaster. Dak sevak may have to work in sorting office of railway mail service RMS. Dak sevak in mail officer order dispatch of મેલ બેગ્સ, ટ્રાન્સિટમેન્ટ ઓફ બેગ્સ ઇટીસી. તો આ એનું પ્રોફાઇલ છે મિત્રો, જે તમે અહીં જોઈ શકો છો. હવે વાત કરીશું ડાક સેવક આર રિક્વાયર્ડ ફોર રેસિડન્ટ વિધિન ડિલિવરી જ્યુરિડિક્શન ઓફ ધ પોસ્ટ. ઇમ્યુલેશન્સ એન્ડ એલાઉન્સ, તો જે એલાઉન્સ છે તમે અહીં જોઈ શકો છો. જે પગાર ધોરણની વાત કરીશું, કેટેગરી BPM બ્રાન્ચ પોસ્ટ માસ્ટરનો 12,000થી 29,380 પગાર છે. જ્યારે ABPM ડાક સેવકનો 10,000થી 24,470 પગાર છે. હવે એજ લિમિટની વાત કરીશું તો મિનિમમ એજ 18 વર્ષ હોવી જોઈએ, મેક્સિમમ એજ 40 વર્ષ હોવી જોઈએ. અને જે રિલેક્શન જે છે એજ કેટેગરી વાઇઝ જે રિઝર્વેશન તો એમને મળવાપાત્ર છે. રિલેક્શન ઇઝ અપર એજ લિમિટ જે તમે અહીં કેટેગરી વાઇઝ જોઈ શકો છો. શિડ્યુલ કાસ્ટ SC/ST માટે 5 વર્ષ છે. અધર બેકવર્ડ કાર OB માટે 3 વર્ષ છે. EWS માટે નથી. અને PWD માટે 10 વર્ષ છે. પર્સનલ ડિસેબિલિટી માટે 13 વર્ષ છે. ડિસેબિલિટી માટે 15 વર્ષ છે. ક્વોલિફિકેશન એઝ ઓન ધ ડેટ ઓફ ધ નોટિફિકેશન, તો એજ્યુકેશન ક્વોલિફિકેશન શું હોવું જોઈએ? તો એજ્યુકેશન ક્વોલિફિકેશન ફોર એન્ગેજમેન્ટ ઓફ GDS is secondary school examination pass certificate 10 standard with passing marks in mathematics and English conducted by the recognized board of school examination, Government of India, state government, union territory India. તો 10 પાસ હોવું જોઈએ. Application should be studied the local language at the least up 10 standard from the recognized board. The detail of post will લેંગ્વેજ આગળ આપેલી છે જે ભાષાઓ કઈ કઈ હોવી જોઈએ. સ્પેશિયલ પ્રોવિઝન ફોર એન્ગેજમેન્ટ GDS ઇન ધ સ્ટેટ ઓફ અરુણાચલ પ્રદેશ, તો અરુણાચલ પ્રદેશ માટે અલગ પ્રોવિઝન રાખેલો છે જે તમે જોઈ શકો છો. અધર ક્વોલિફિકેશન તો નોલેજ ઓફ કોમ્પ્યુટર, નોલેજ ઓફ સાયકલિંગ, એક્વેટ મીન્સ ઓફ લાઇવલીહુડ. રિઝર્વેશન તો મિત્રો SC/ST OBC PWD માટે EWS માટે રિઝર્વેશન જે સર્ટિફિકેટના હિસાબે તમને મળશે. એપ્લાય કઈ રીતે કરશું? તો મિત્રો એપ્લાય માટેનો જે આપેલો છે આગળ એમાં આપણે જોઈશું. સિલેક્શન ક્રાઇટેરિયા, તો એપ્લિકેન્ટ વિલ બી શોર્ટ લિસ્ટ ફોર એન્ગેજમેન્ટ ઓફ ધ બેઝિક ઓફ સિસ્ટમ જનરેટેડ મેરિટ લિસ્ટ. તો તમારા 10માના માર્ક્સનું મેરિટ બનાવવામાં આવશે અને મેરિટના હિસાબે તમારું સિલેક્શન થશે. જે એપ્લિકેન્ટ હેવ ધ ઓનલી ગ્રેડ સબ્જેક્ટેડ માર્ક વિલ બી અરાઇવડ ફોર ઇચ સબ્જેક્ટ ઇઝ 9.5 ઇન ફોલોઈંગ મેનર. જે ગ્રેડ આપેલા છે તો ગ્રેડના હિસાબે આ રીતે ગણવાનું છે એ અહીં આપેલું છે.
કમ્યુનિકેશન ઓફ સિલેક્શન એન્ડ પ્રોસેસ તો ફિઝિકલ વેરિફિકેશન ઓફ ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેની જે સૂચનાઓ છે તમે જોઈ શકો. એમાં કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે? માર્કશીટ છે, આઈડેન્ટિટી પ્રૂફ છે, કાસ્ટ સર્ટિફિકેટ છે, પીડબ્લ્યુડી સર્ટિફિકેટ, EWS સર્ટિફિકેટ છે, ટ્રાન્સજેન્ડર સર્ટિફિકેટ છે, ડેટ ઓફ બર્થ પ્રૂફ, મેડિકલ સર્ટિફિકેટ ઇસ્યુ બાય મેડિકલ ઓફિસર ઓફ એની ગવર્મેન્ટ હોસ્પિટલ, ગવર્મેન્ટ ડિસ્પેન્સરી, ગવર્મેન્ટ પ્રાઇમરી હેલ્થ સેન્ટર etc. સર્ટિફિકેટ ઇસ્યુ બાય ધ કમ્પ્લીટ ઓથોરિટી ઇન રિસ્પેક્ટ ઓફ નોલેજ ઓફ ટ્રેવલ લોકલ ડિસ્ટ્રિક્ટ ઇન કેસ ઓફ ઇન્જિનિયરિંગ સ્ટેટ ઓફ અરુણાચલ પ્રદેશ. તો આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે. હવે વાત કરીશું ઇમ્પોર્ટન્ટ ઇન્સ્ટ્રક્શન જે તમે અહીં જોઈ શકો છો. અલગ અલગ સૂચનાઓ આપેલી છે જે ઘણી છે તમે અહીં જોઈ શકશો મિત્રો. રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું મિત્રો? ઇન્સ્ટ્રક્શન ફોર એપ્લિકન્ટ ફોર રજિસ્ટ્રેશન એન્ડ સબમિશન ઓન ઓનલાઈન એપ્લિકેશન. તો રજિસ્ટ્રેશન તમારે applicant will have to first register himself herself on the GDS online engagement portal at. તો અહીં પોર્ટલ આપેલો છે, એ પોર્ટલ ઉપર જઈને તમે રજિસ્ટ્રેશન તમારું કરી શકશો. ડિટેલ અને રજિસ્ટ્રેશન નંબર તમારે મેળવવાનો રહેશે. રજિસ્ટ્રેશન ઓન પોર્ટલ ધ એપ્લિકન્ટ મસ્ટ હેવ ધેર ઓન એક્ટિવ ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર તમારે અંદર એન્ટર કરવો પડશે. ઓલ ધ ઇમ્પોર્ટન્ટ ઇન્ફોર્મેશન ઇન્ક્લુડ ડિક્લેરેશન, રિઝલ્ટ, સોર્ટિંગ etc. પ્રોવિઝનલ એન્જમેન્ટ એટલે સંપૂર્ણ માહિતી માટે તમારે મોબાઈલ નંબર અને રજિસ્ટ્રેશન નંબર તમારે સાચવીને રાખવો પડશે. મોબાઈલ નંબર જે તમે રેગ્યુલર તમારો ચાલુ હોય એ જ રાખવાનો, જેથી તમને જે કોઈ પણ નવીન અપડેટ હોય તમને મળતી રહે. મોબાઈલ નંબર, તો મોબાઈલ નંબર માટે વેરીફાઈ થ્રુ ઓટીપી છે, ઈમેલ આઈડી વેરીફાઈ ઓટીપી છે, આધાર નંબર ઇફ અવેલેબલ, ઇન્ફોર્મેશન અબાઉટ બોર્ડ એન્ડ યર ઓફ પાસિંગ ઓફ ધ મેટ્રિક્યુલર એક્ઝામિનેશન. પછી જેપીજી ફોટો તમારો, સિગ્નેચર. પેમેન્ટ ઓફ તો ફી ઓફ ₹100, તો 100 રૂપિયા ફી છે બાય ધ એપ્લિકેન્ટ. ઓલ પોસ્ટ નોટિફિકેશન ચોઇસ ઓફ ડિવિઝન, જેમાં SC ST અને PWD એન્ડ ફિમેલ માટે અને ટ્રાન્સ વુમન એપ્લિકેશન એમને ફી ભરવાની નથી. ઓનલાઈન પણ તમે ક્રેડિટ ડેબિટ કાર્ડથી તમે ફી ભરી શકશો. એપ્લિકેન્ટ આર એડવાઇઝ ટુ નોટ ધેર રજિસ્ટ્રેશન નંબર એટ ધ સિક્યોર પ્લેસ ફોર મેકિંગ એ પેમેન્ટ ઓફ ફી. તમારે તમારો રજિસ્ટ્રેશન નંબર સાચવીને રાખવાનો છે. ઓનલાઈન એપ્લિકેશન તો સિલેક્શન ઓફ ડિવિઝન એન્ડ એક્સરસાઇઝિંગ રેફરન્સીસ. તો મિત્રો તમારે એપ્લિકેન્ટ કેન ઓનલી એપ્લાય ઓન ઓર મોર વેકન્ટ પોસ્ટ GDS ઓનલી ઇન વન ઓફ ધ સિલેક્ટેડ ડિવિઝન. જે પ્રમાણે જે છે એ પ્રમાણે તમે સિલેક્ટ કરીને તમે ફોર્મ ભરી શકશો. ડોક્યુમેન્ટ કયા કયા અપલોડ કરવાના છે? તો નેમ ઓફ ડોક્યુમેન્ટ, તો રિસન્ટ ફોટોગ્રાફ, સિગ્નેચર, અપલોડિંગ ફાઇલ ફોર્મેટ, જેમાં જેપીજી ટાઈપનો તમારો ફોટો, હવે મિત્રો વાત કરીશું લિસ્ટ ઓફ લોકલ લેંગ્વેજ ઓર GDS એંગેજમેન્ટ. તો લોકલ લેંગ્વેજ જે સ્ટેટ પ્રમાણે અહીં તમે જોઈ શકો છો. આંધ્રપ્રદેશ, તો આંધ્રપ્રદેશમાં જે છે તેલુગુ છે, આસામ માટે આસામીઝ, બેંગાલીઝ અને બોડો છે. બિહાર માટે હિન્દી છે, છત્તીસગઢ માટે હિન્દી છે, દિલ્હી માટે હિન્દી છે, ગુજરાત માટે ગુજરાતી છે. જે તમે જોઈ શકો છો કેટેગરી વાઇઝ જે તે સ્ટેટ પ્રમાણે અહીં લેંગ્વેજો આપેલી છે. તો મિત્રો GDSમાં સારી એવી વેકેન્સી છે, 44,000 પ્લસ જગ્યાઓ છે. તો મિત્રો જો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.